વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે જે નીટના લેક્ચરની ચર્ચા કરતા હતા, આગળ એક લેક્ચરમાં આપણે થોડાક નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી અમુક ટોપિકની વાત કરી ચૂક્યા છીએ. આજે ફરી વખત આપણે એની અંદર એક નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી ફરીવાર આપણે એમાં પરિબળો જે અસરકારકતા દર્શાવતા હોય છે, બરાબર, એના વિશેની જે વાત કરી આજે. તો એમાં હવે તાપમાન સંબંધિત બાબતની પણ આપણે વાત કરી હતી, પ્રકાશ સંબંધિત બાબતની પણ વાત એમાં આપણે કરી ચૂક્યા છીએ. હવે તાપમાન સંબંધિત બાબતની જો હું બીજી એમાં એક વાત કરું તમને, તો આપણે એ પણ જાણીએ છીએ ભાઈ કે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં અથવા તો વિસ્તારોમાં આપણને વનસ્પતિનું જે સ્તરીકરણ છે, બરાબર, જંગલ વિસ્તારની અંદર એમાં નાના છોડ હોય, ક્ષુપ હોય, વૃક્ષ હોય, એ રીતે એની અંદર આપણને સ્તરીકરણ થતું જોવા મળતું હોય છે. આ ઉપરાંત કેટલાક એવા નિવાસ સ્થાન કે જેની અંદર આપણે જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ એમ વનસ્પતિ જે છે, વનસ્પતિના સ્વરૂપો અને વનસ્પતિની જે જાતિઓ છે એમાં બદલાવ આવતો જાય છે. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ ભાઈ કે ડુંગરાળ પ્રદેશોની અંદર એમાં જો આપણે હિમાલયન ટેરેટરી અને ઘણા બધા એવા ઊંચા જે કોઈ પણ ડુંગરાળ પ્રદેશો છે એની અંદર વનસ્પતિની જે વિસ્તરણ છે, જેને આપણે ભૌગોલિક વિસ્તરણ તરીકેની વાત કરીએ છીએ, તો ઊંચાઈ વધતી જાય એમ એની અંદર વનસ્પતિના સ્વરૂપો અને બીજું કે વનસ્પતિની જે એમાંની જે ડિસ્ટ્રીબ્યુશન જે છે, એનું ભૌગોલિક વિસ્તરણ છે, એમાં પણ આપણને તફાવત જોવા મળતો હોય છે. એટલા માટે ખૂબ ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિઓ જે છે, બરાબર, અથવા બરફ આચ્છાદિત વિસ્તારોમાં આપણે વાત કરીએ ત્યાં સંકુન્દ્રમ જંગલો આપણને જોવા મળતા હોય છે. એટલે આમ તાપમાન સંબંધિત અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતાઓ જે છે એ પ્રમાણે આપણને એમાં વનસ્પતિની અંદર ઘણા બધા અનુકૂળનો પણ એમાં થતા જોવા મળતા હોય છે. હવે આ સિવાય આપણે જો વાત કરીએ તો જલીય વસવાટ એટલે કે પાણીમાં જે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે જોવા મળતા હોય, બરાબર, એની અંદર પણ આપણને તાપમાનનું જે સ્તરીકરણ છે, તાપમાનના સ્તરીકરણ વિશેની આપણે એમાં વાત કરીએ. આપણે ઓલરેડી પ્રકાશ વિશેની ચર્ચા એમાં આગળ કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે જો વાત કરીએ, ધારો કે આ એક રોકી પ્રદેશ, આ એક અહીંયા આપણને અલગ અલગ પ્રકારના જે ખડકો અથવા તો આ જમીન વિસ્તાર છે, બરાબર, અને અહીંયા આપણે એક તળાવ જે છે એનો એક ભાગ નાનો એ અહીંયા આપણે બતાવેલો છે. હવે સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ અલગ અલગ સમય અલગ અલગ પ્રકારની સ્થિતિ સુધી આપણને પહોંચતો હોય છે, બરાબર. એ રીતે અહીંયા ઉપરના ભાગે આપણે પ્રકાશ છે, હવા છે, એ બધું આપણને ઉપરની સપાટી જે છે, આ પાણી, અહીંયા આપણને પાણીની સપાટીનો વિસ્તાર ઉપરનો છે, બરાબર. અહીંયા જે ભાગ છે એ એને આપણે લિટોરિયલ ઝોન તરીકે ઓળખી શકાય, એટલે કે જમીનનો જે વિસ્તાર છે એની ઉપરની સપાટી છે, લિટોરિયલ રિજિયન તરીકે, લિટોરિયલ ઝોન તરીકે એને આપણે ઓળખાય છે. હવે પાણીની અંદર જો આપણે વાત કરીએ તો જેમ આપણે પાણીની ઉપરની સપાટીની જો આપણે વાત કરીએ તો ઉપરની સપાટીને આપણે લિમ્નિયોન તરીકે, એમાં એને એટી લિમ્નિયોન, અહીંયા લિમ્નિયોન જે છે અલગ અલગ પ્રકારના બે ઝોન અહીંયા મુખ્ય પાડવામાં આવતા હોય છે. એક એટી લિમ્નિયોન અને બીજું હાઇપોલિમ્નિયોન, બરાબર. એટલે એટી એટલે કે જે પાણીની સપાટી, જે કોઈ પણ ઉપરની સપાટી જે છે એની અંદરની, બરાબર, એને આપણે એટી લિમ્નિયોન તરીકે ઓળખવામાં આવે છે. અને એપિલિમ્નિયોન જે વિસ્તાર છે એની અંદરનો, બરાબર, એ એપિલિમ્નિયોન એટલે ઉપરનો પ્રદેશ, એમાંનો જ્યાં સૂર્યપ્રકાશ, હવા, ઓક્સિજન પ્રકાશ એ આપણને વધારે માત્રાની અંદર ત્યાંથી પ્રાપ્ત થતું હોય છે. અને સૌ નીચેનો જે ભાગ છે, બેન્થોસ રિજિયન જે છે એની ઉપરનો જે મોટા ભાગનો વિસ્તાર છે એને આપણે હાઇપોલિમ્નિયોન તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોલિમ્નિયોન એને નીચેનો ભાગ છે. એટલે આમ તો આપણે જો વાત કરીએ તો બંનેની વચ્ચે થર્મોક્લાઇનનો સમાવેશ થાય છે. થર્મોક્લાઇનની ઉપરના ભાગે એપિલિમ્નિયોન હોય અને થર્મોક્લાઇનની નીચેના ભાગે હાઇપોલિમ્નિયોનનો સમાવેશ કરવામાં આવતો હોય છે. કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ કે જેને વધારે પ્રકાશ, તાપ અને બીજું કે તાપમાન જે છે ઉપરના ભાગની અંદર એપિલિમ્નિયોનની અંદર તાપમાન વધારે ફેરફાર વાળું આપણને જોવા મળતું હોય છે. એટલે આપણે એ વાત કરી છે કે ઋતુ આધારિત ફેરફારો જે છે એની અંદર જોવા મળતા હોય છે. જો આપણે એમાં બે સ્થિતિ વિચારીએ, ધારો કે ઉનાળો હોય, બરાબર, ઉનાળો હોય તો ઉપરનું જે એપિલિમ્નિયોનનું તાપમાન જે છે એ પ્રમાણમાં વધારે જોવા મળતું હોય છે. એટલે થર્મોક્લાઇન રિજિયન જે છે, થર્મોક્લાઇન રિજિયનની જે ઉપર અને નીચેના તાપમાનમાં મોટા ભાગે ફેરફારો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. એમ ઉનાળો હોય તો એપિલિમ્નિયોનમાં તાપમાન વધારે હોય છે, હાઇપોલિમ્નિયોનની અંદર બહુ કંઈ ફેર પડતો નથી, બરાબર. હવે એવી જ રીતે જો આપણે બીજી વાત કરીએ એની અંદર કે ભાઈ જો શિયાળો હોય તો આપણે ઘણા ખરા સરોવરો છે, બરાબર, એ બધાની અંદર શું થાય કે ઉપરના ભાગે બરફ
જામી જાય છે. જેમ કે આપણે છાપામાં વાંચતા હોય, ઘણી વખત એમાં ન્યૂઝની અંદર સમાચારમાં જોતા હોય કે ભાઈ એમાં ખૂબ નીચું તાપમાન જવાને પરિણામે આ જે તળાવ છે ને ઉપરનો ભાગ એમાં થીજી ગયો હોય, એટલે એ ઉપરનો ભાગ જે થીજી જાય ને એને આપણે એ એપિલિમ્નિયો વિસ્તાર જે છે એ થીજી જતો હોય છે. એટલે શિયાળાની અંદર પાછો એમાં ફેરફાર થતો હોય છે. એટલે શિયાળામાં એનું તાપમાન જે છે એ નીચું જતું હોય છે, ઉનાળામાં એનું તાપમાન થોડું પ્રમાણમાં ઉપર હોય છે. એવી રીતે આની અંદર તાપમાન અને ખાસ કરીને પ્રકાશ અને O2ની સાપેક્ષમાં વાત કરીએ તો જેમ નીચે આવીએ એમ પ્રકાશ અને ઓક્સિજન જે છે એનું પ્રમાણ એમાં ઘટતું જાય છે, ઉપરની બાજુ એનું પ્રમાણ જે છે એમાં વધતું જાય છે. તાપમાનના સંબંધ વાત કરીએ તો જે એપિલિમ્નિયો વિસ્તારમાં સિઝન પ્રમાણે ઉનાળા અને શિયાળામાં તાપમાનમાં ફેરફાર જોવા મળતો હોય છે, અને હાઇપોલિમ્નિયોની અંદર એટલો બહુ મોટો તફાવત આપણને એમાં જોવા મળતો નથી. તો આ તાપમાનનું સ્તરીકરણ એ સિઝન પ્રમાણે બદલાતું રહેતું જોવા મળતું હોય છે, બરાબર. એટલે આપણે એના વિશેની જે ચર્ચા છે એ જલીય વસવાટમાં અને પ્રાણીઓ મોટા ભાગે આમ તો પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, એ તાપમાન સંબંધિત એકથી બીજી જગ્યાએ માઇગ્રેટ પણ થતા હોય છે. કેમ કે દરેક પ્રાણીઓને એમાં પ્રજનન ઋતુ જે છે ખાસ કરીને એ તાપમાન ઉપર અમુકમાં આધારિત હોય, તો એ તાપમાન સંબંધિત પ્રાણીઓ પણ એની અંદર એકથી બીજી જગ્યાએ સમુદ્રની અંદરની બધાની અંદર એ માઇગ્રેટ થતા હોય છે, એકથી બીજી જગ્યાએ એનું સ્થળાંતરણ પણ થતું જોવા મળતું હોય છે. તો એ તાપમાન સંબંધિત આપણે એમાં જલજ ખાસ કરીને વસવાટ કરતા જે સજીવો છે, બરોબર, એના વિશેની એમાં આપણે વાત કરીએ. હવે એના પછી આપણે જો વાત કરીએ કે ભાઈ માટી, જમીન એ એક અજૈવિક પરિબળ છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ દરેક વિસ્તારની માટી જે છે, તમે કોઈ પણ જગ્યાએ ધારો કે આપણે કૂવો એમાં બનાવીએ અથવા કૂવો ખોદીએ, બરાબર, તો એમાં તમે જોજો એ કૂવાની અંદર તો અલગ અલગ પ્રકારના તમને માટીના સ્તર જોવા મળતા હોય છે. આને આપણે માટીનું સ્તરીકરણ કહેશું, બરાબર. એટલે સાયન્ટિફિક રીતે ઇકોલોજીકલ દ્રષ્ટિએ આપણે માટીને અહીંયા જમીનનો અલગ અલગ પ્રકારના સ્તરીકરણને સમજવા માટેના જુદા જુદા પ્રકારના ઝોન અથવા તો અલગ અલગ પ્રકારના જે હોરિઝોન જેને આપણે કહી શકાય છે, એ હોરાઇઝોન એટલે કે એનું જે સ્તર, ક્ષિતિજ સ્તર તરીકે ઓળખી શકાય, એને સંબંધિત આપણે એમાં હવે બીજી ચર્ચા કરીશું. તો જમીનનું સ્તરીકરણ, બરાબર, આની અંદરથી પણ કેટલાક MCQ જે છે ઘણી વખત એમાં પૂછાતા હોય છે. તો જમીનના સ્તરીકરણ છે, તો એના વિશે આપણે એમાં વાત કરીએ છીએ. સામાન્ય રીતે એમાં જમીનના સ્તરીકરણની અંદર 1, 2, 3, 4 અને 5 મુખ્યત્વે 5 પ્રકાર જે છે એની અંદર પાડવામાં આવતા હોય છે, બરાબર. અલગ અલગ પ્રકારના સ્તર વિશે વાત કરીએ, જેમાં સૌથી પહેલા આપણે વાત કરશું O હોરિઝોન, બરાબર. એને ઘણા ઝીરો હોરિઝોન તરીકે પણ ઓળખે, પણ આ O હોરિઝોન છે. આ હોરિઝોન જે છે O એ સૌથી ઉપરનું સ્તર છે, બરાબર. આ સૌથી ઉપરનું સ્તર છે, અને O હોરિઝોનની અંદર છે ને એ માટીનું સૌથી ફળદ્રુપ જેને આપણે કહી શકાય ને, એ O હોરિઝોનની અંદરનું સ્તર તરીકે આપણે કહી શકાય છે. એટલે O હોરિઝોનનું સ્તર એ સૌથી ઉપરના ભાગે આવેલું, અને ખૂબ ઓછી એની જે એમાંની અમુક સેન્ટીમીટર સુધીની જમીન એ O હોરિઝોનની અંદર આપણે એનો સમાવેશ કરી શકાય છે. અને ઘાસ સ્વરૂપની વનસ્પતિ હોય, બરાબર, એ બધાના જે મૂળ છે સામાન્ય રીતે O હોરિઝોન સુધી પહોંચતા હોય છે. બાકીની વનસ્પતિના મૂળ એમાં પ્રમાણસર ધીમે ધીમે પછી એમાં ઊંડે જમા થતા હોય છે, એટલે અહીંયા અથવા તો એ વિસ્તરતા હોય છે. O સ્તર જે છે સૌથી ઉપરના ભાગે આવેલું, બરાબર, અને ત્યાં બધો કચરો ને એ બધું જમા થતો હોય છે, કોહવાણી અમુક પ્રક્રિયાઓ થતી હોય છે. એના પછી આપણે વાત કરીએ એનાથી નીચેના ભાગે આવેલું એ હોરિઝોન અથવા તો એક ક્ષિતિજ તરીકે આપણે ઓળખવામાં આવે છે. એક ક્ષિતિજ જે છે એ O સ્તરની, O હોરિઝોનની નીચેના ભાગે આપણને આવેલું જોવા મળે છે. ઘણી બધી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ હોય, અમુક છોડ સ્વરૂપની વનસ્પતિ હોય, એના જે મૂળ છે એ આપણને આ ભાગ સુધી એમાં પહોંચતા જોવા મળતા હોય છે. બીજી જો આપણે વાત કરીએ તો એક ક્ષિતિજ જે છે એની અંદર વનસ્પતિ નું ઉપરી ભૂમિક સ્તર આપણને જોવા મળતું હોય છે, અને ખાસ કરીને એક ક્ષિતિજની અંદર છે ને અલગ અલગ પ્રકારની જે વિઘટન પ્રક્રિયા છે એ વિઘટન ક્રિયા આપણને ત્યાં થતી જોવા મળતી હોય છે. એટલે હ્યુમિફિકેશનની પ્રક્રિયા એ હોરિઝોનની અંદર આપણને થતી જોવા મળે, એક ક્ષિતિજ સ્તરમાં આપણને થતી જોવા મળતી હોય છે, બરાબર. એનાથી નીચેના ભાગે જો આપણે વાત કરીએ એટલે એક ક્ષિતિજની અંદર વિઘટન પ્રક્રિયા થાય ને ત્યાં એના જે કોહવાણની પ્રક્રિયા થાય, જેના પરિણામે ત્યાં સૂક્ષ્મ જીવોને એનું પ્રમાણ આપણને ત્યાં વધારે માત્રામાં જોવા મળતું હોય છે. અને મેં કીધું એમ કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિના મૂળ પણ આપણને ત્યાં સુધી પહોંચતા હોય છે. હવે એના પછી B ક્ષિતિજ સ્તર અથવા તો જેને આપણે B હોરિઝોન તરીકે ઓળખવામાં આવે છે.
બી હોરિઝોનનો જે વિસ્તાર છે ને એની અંદર આપણને ગ્રેવલ્સ અને કાંકરાને એનો અમુક જે વિસ્તાર જે છે એની અંદર આપણને ખાસ વધારે માત્રામાં જોવા મળતો હોય છે. અને બીજું કે વૃક્ષ અને કેટલાક ક્ષુપ જે છે બરાબર એના જે મૂળ છે એ મૂળ એ આપણને ત્યાં સુધીના વિસ્તારની અંદર પહોંચતા જોવા મળતા હોય છે, એટલે આપણે એને બી ક્ષિતિજ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી નીચેની જો આપણે વાત કરીએ તો એના પછી એને આપણે સી ક્ષિતિજ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, સી હોરિઝોન તરીકે એને ઓળખવામાં આવે છે. સી હોરિઝોન જે છે એની અંદર સામાન્ય રીતે બધા પિતૃદ્રવ્ય જે ખડકો જે છે બરાબર એમાં આપણને પિતૃદ્રવ્ય યુક્ત જે બધા ખડકો છે એ ખડકો આપણને એની અંદર જોવા મળતા હોય છે. અને ત્યાં સુધી આપણને લગભગ આમ તો કોઈ વનસ્પતિ જો ખૂબ ઊંચાઈ સુધી વિસ્તરેલી હોય, મૂળ જો ઊંડે સુધી હોય તો જ, પણ લગભગ સી ક્ષિતિજ સ્તર સુધીના મૂળ આમ તો લગભગ પહોંચતા હોતા નથી. અમુક જ વનસ્પતિના કદાચ એની અંદર પહોંચતા જોવા મળતા હોય છે. અને લાસ્ટમાં સૌથી નીચે આર જે ક્ષિતિજ સ્તર અથવા આર હોરિઝોન તરીકે ઓળખી શકાય, અને જ્યાં આપણે બધા જે બેડ રોક જે છે બધા અથવા તો એને આપણે એમાં ત્યાં ખડકાળ પ્રદેશ જે છે આખો જમીનનો મૂળભૂત રીતે એને આપણે જે વિસ્તાર તરીકે ઓળખી શકાય અને પિતૃ ખડકોનું સ્તર તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર. અહીંયા એને આપણે પિતૃ ખડકો નું સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને એને ઘણા ડી હોરિઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. એને ડી ક્ષિતિજ સ્તર એવું પણ એને આપણે કહી શકાય છે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના જે હોરિઝોન છે બરાબર એ માટીની અંદર આપણે જે કોઈ પણ તમે જોજો ક્યાંક જમીન અને આપણે ક્યાંક એમાં માટી કાઢેલી હોય જમીનમાંથી બહાર અને કૂવો કે એવું હોય તો એની અંદર તમે આ પ્રકારનું સ્તરીકરણ બરાબર એ સરળતાથી એની અંદર આપણે જોઈ શકાય છે. એટલે કે માટીના બંધારણની અંદર જે નીચેથી ભૂતલ જે આખું ઉપરથી લઈ નીચે સુધી અલગ અલગ પ્રકારને આપણને આવી રીતે સપાટી જોવા મળતી હોય છે અને એના આધારે વનસ્પતિનું જે ભૌગોલિક વિસ્તરણ છે એ પણ એના ઉપર આપણને આધારિત જોવા મળતું હોય છે. આ ઉપરાંત આપણે બીજી જો વાત કરીએ તો જમીનના સ્તરીકરણ સિવાય અલગ અલગ પ્રકારની માટીના પણ જુદા જુદા પ્રકાર છે, જેમ કે કાંપવાળી હોય, રેતાળ હોય બરાબર. અમુકની અંદર આપણને કાદવ ને એવું ક્લે તરીકે જેને ઓળખી શકાય એવી અલગ અલગ પ્રકારની માટીના તમે જો અમુક વિસ્તારની અંદર માટીના અલગ અલગ પ્રકાર, જેમ કે ક્યાંક કાળી માટી હોય, આપણને ક્યાંક રાતાશ પડતી માટી જોવા મળતી હોય, એમ વિસ્તાર પ્રમાણે અને એ જુદા જુદા પ્રકારના જે કોઈ પણ એમાંના પ્રદેશોના આધારે એની અંદરની માટીની અંદર આપણને આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળતી હોય. માટી એ સૌથી અગત્યનું, એટલા માટે આપણે એને પરિબળ તરીકે ઓળખીએ છીએ ભૂમિ જમીનને, અને જેમાં આપણે આગળ ચર્ચા ઓલરેડી એનસીઆરટીમાં કરી ચૂક્યા છીએ કે એમાં એના જુદા જુદા પ્રકારના વાયુઓ એમાં હોય, અલગ અલગ સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, આ બધાનો એક આપણને ત્યાં જે વસાહત જે છે એ આપણને મૂળભૂત રીતે જમીનની ઉપર જ આધારિત જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે જે ચર્ચા કરી વાળતો આજના લેક્ચરમાં એ જલી વસવાટ અને જમીનના સ્તરીકરણના જે નીટના પોર્શન જે છે ખાસ બરાબર એના પોઈન્ટ ઓફ વ્યૂથી એના વિશેની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી.